નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના જોઈએ ક્રાઇમ ન્યૂઝને। તાપી જિલ્લાની વન વિભાગની ટીમ અને WCCBની ટીમે સંયુક્ત દરોડા પાડીને વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓની અંગની સ્મગલિંગ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 6 આરોપીને ઝડપી લીધા છે। સમગ્ર ઘટનાની ભીતરમાં ડોક્યુ કરે તો ટોકરવા ગામથી વાઘની ચામડી અને ખેરવાણ ગામ ખાતેથી દીપડાના નખ મળી આવ્યા છે। તલસ્પર્શી તપાસના અંતે ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી 6 આરોપીને દબોચી લેવામાં આવ્યા છે। આમ આંતરરાજ્ય વન્ય પ્રાણીની તસ્કરી કૌભાંડનો પર્દાફાશ થયો છે। તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં વન્ય પ્રાણી અંગોની ગેરકાયદેસર હેરાફેરી ચાલી રહી હોવાની બાતમીના આધારે તાપી જિલ્લા વન વિભાગ અને WCCBની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। દરોડા દરમિયાન ટોકરવા ગામના મહાકાલી મંદિર નજીકથી વાઘની એક ચામડી અને એક નખ કબજે કરવામાં આવ્યા હતા। વન વિભાગની આ કાર્યવાહીએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી। પ્રાથમિક પૂછપરછ અને તપાસના આધારે ટીમ મોટી ખેરવાણ ગામે પહોંચી હતી, જ્યાં વધુ તપાસ દરમિયાન દીપડાના 11 નંગ નખ મળી આવ્યા હતા। વન્ય પ્રાણીના અંગોની ખરીદી વેચાણ માટે કાર્યરત એક મોટા નેટવર્કનો પર્દાફાશ થતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। વન્યજીવ સુરક્ષા અધિનિયમ હેઠળ 6 આરોપી સામે વન વિભાગની ટીમે ગુનો નોંધ્યો છે અને આગળ તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે। નાસિક, ગુજરાત, મહારાષ્ટ્ર, અક્કલકુવાના અલગ અલગ વિસ્તારના 6 આરોપીને દબોચી લેવામાં આવ્યા છે। હાલમાં વન વિભાગની ટીમ દ્વારા ખડક ખાતે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કેટલા સમયથી આ સ્મગલિંગ ચાલુ હતું અને અત્યાર સુધી કોને કોને વન્ય પ્રાણીના અંગોનું વેચાણ કર્યું છે। મસ્ત મોટા માથાની સંડોવણી બહાર આવવાની ભારોભાર શક્યતા રહેલી છે। ઝડપાયેલા આરોપીઓને સોનગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટે તમામ આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। હાલ વન વિભાગ અને WCCBની ટીમ સમગ્ર નેટવર્ક સાથે અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે। વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી અંગે તાપી જિલ્લાના વન વિભાગની કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। 6 આરોપીને દબોચી લેવામાં આવ્યા છે અને હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે।
જંગલનું નિકંદન કરતા કરતા હવે વન્ય જીવનને મારીને તેમના અંગોની તસ્કરી કરતા પણ આવા તત્વો ખચકાતા નથી. થોડી લાલચની અંદર આવી જઈને વન્ય પ્રાણીનો શિકાર કરો અને ત્યારબાદ તેના અંગોની તસ્કરી કરવી અને તેનું વેચાણ કરવું. આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ વન વિભાગની ટીમ પણ એટલી સતર્ક છે. WCCBની ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા. હવે મહત્વનું રહે છે કે આ લોકો સામે કડક હાથે કાર્યવાહી થાય અને સજા કરવામાં આવે, જેથી કરીને આવી હિંમત ફરી કોઈ તત્વો વન્ય પ્રદેશમાં કરે નહીં. અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર CID ક્રાઇમની ટીમે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર ઘટનાની ભીતરમાં ડૂક્યું કરીએ તો અંસાર માર્કેટ પાસે ચરસ ગાંજાનો વેપલો કરનાર 2 શખ્સોને CIDની ટીમે દબોચી લીધા છે, જ્યારે એક શખ્સ ત્યાંથી ફરાર થવામાં સફળ થયો હતો. નેશનલ હાઈવે નંબર 48 ને અડીને થતો આ નશાના કારોબારનો કાળા કરતૂતો હવે સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના યુવા ધનને બરબાદ કરવાનું જે ષડયંત્ર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, તેની સામે સરકાર પણ અભિયાન ચલાવી રહી છે અને પોલીસ પણ એટલી સતર્ક અને સાવધાન છે. એટલે જ આવા નશાના કારોબાર અને વેપલો કરનાર, કાળા કરતૂત કરનાર લોકોનો પર્દાફાશ થઈ રહ્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર CID ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે ફિલ્મી સ્ટાઇલમાં ટ્રેપ ગોઠવી ડ્રગ સપ્લાય કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. અંસાર માર્કેટ નજીકના વોકિંગ ફ્લાયઓવર પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જે દરમિયાન વાલિયા ચોકડી તરફથી આવી રહેલી એક બાઇક પોલીસના રડારમાં આવી ગઈ હતી. પોલીસે બાઇકને અટકાવવાનો પ્રયાસ કરતા જ ત્રણેય શખ્સોમાં ભગદડ મચી ગઈ હતી. એક આરોપી બાઇક પરથી કૂદી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસે રહેલી બેગની તપાસ હાથ ધરી હતી. હાઈવે ઉપર CID ક્રાઇમની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન સુપર રીતના પાર પાડ્યું. અંકલેશ્વર વિસ્તારના હાઈવેને અડીને આવતા જગ્યા ઉપર નશાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલતો હતો. આ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યો અને દરોડાના અંતે 2 લોકોને દબોચી લેવામાં આવ્યા. અંકલેશ્વરથી નજીક કોઠાવા ગામનો તૌસીફ શેખ અને મહેન્દ્ર વસાવાને દબોચીને તેની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ બંને પાસેથી 973 ગ્રામ ગાંજો અને 175 ગ્રામથી વધુ ચરસ મળી આવ્યું હતું. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વેપલો કેટલા સમયથી ચાલતો હતો, ચરસ ક્યાંથી લાવવામાં આવ્યો અને ગાંજો કોણ ડિલિવર કરતો હતો. અત્યાર સુધી આ નશાનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હતો, તો કોણ તેમની પાસે ગ્રાહકો હતા અને આ નશાનો ચરસ અને ગાંજો ડિલિવર કરવામાં આવતો હતો. તલસ્પર્શી તપાસનો પ્રારંભ થઈ ગયો છે. મસમોટા માથાની સંડોવણી પણ બહાર આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ અંકલેશ્વરના હાઈવેને અડીને આવેલા સ્થળ ઉપર આ નશાનો વેપલો ચાલતો હતો. આખરે CIDની ટીમે તેનો પર્દાફાશ કર્યો છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ માદક પદાર્થોની ગેરકાયદેસર ખરીદી વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી રહી છે. ફરાર આરોપી સુએજ ગુલામ શેખને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઇમ હવે ડ્રગ્સના આ નેટવર્ક પાછળ કોણ છે અને સપ્લાય ક્યાં સુધી ફેલાયેલો છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. અંકલેશ્વર શહેરની અંદર નશાનો આ કારોબાર અને કાળા કરતૂતની કાળી ડિલિવરી આ વેપલો છેલ્લા કેટલાય સમયથી ચાલતો હતો. તે બે આરોપી પૂરતું સીમિત નથી. હાલમાં તો સીઆઈડીની ટીમે બે આરોપીને દબોચી લીધા છે, પરંતુ તેની પાછળ આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે અગર પોલીસ ચાહે તો. તપાસ ભીતર સુધી થવી જોઈએ અને ભીતરમાં ડોક્યુ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસપણે મસ્ત મોટા માથાઓની સંડોવણી બહાર આવશે. ક્યાંથી આવે ને કોને આપવાનો હતો એ દિશામાં માત્ર તપાસ કરે તો ઘણા બધા નામ ઉજાગર થઈ શકે છે. પોલીસે થોડી મહેનત કરવી પડશે. જેના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, માસૂમોના હાથમાં મજૂરીનો ભાર આપી દેવામાં આવ્યો છે અને કાળા ખપ્પરમાં ધકેલી દેવામાં આવ્યા છે. આવા એક બે નહીં પરંતુ 84 માસૂમોને મેગા ઓપરેશન હાથ ધરીને રેકેટનો કૌભાંડનો પર્દાફાશ કરીને છોડાવવામાં આવ્યા છે. સુરત શહેર અને રાજકોટની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને એક બે નહીં પરંતુ 84 જેટલા બાળકોને જે મજૂરી કરતા હતા તેમને કેદમાંથી છોડાવવામાં આવ્યા છે. હાલમાં સંચાલકો સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ફેક્ટરીઓમાં અલગ અલગ વિસ્તારમાં બાળપણ કેદ હતું, તેમનો છુટકારો થયો છે. સમગ્ર રેકેટનો પર્દાફાશ સુરત શહેરની પોલીસ અને રાજસ્થાનની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાર પાડ્યું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટીના ચમકતા શહેર સુરતમાં બાળમજૂરીના અંધારા કારોબારનો મોટો ખુલાસો થયો હતો. રાજસ્થાન પોલીસ અને સુરત પોલીસની સંયુક્ત ટીમે શહેરની અનેક ફેક્ટરીઓમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ ઓપરેશન દરમિયાન ઉદયપુર જિલ્લાના 84 આદિવાસી બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકોને રાજસ્થાનમાંથી લલચાવી સુરત લાવવામાં આવતા હતા. માત્ર 5,000 રૂપિયાની લાલચમાં માસૂમોના બાળપણ સાથે સોદો કરવામાં આવતો હતો. નાની ઉંમરના બાળકો પાસેથી કલાકો સુધી ફેક્ટરીઓમાં કામ કરાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. માત્ર થોડા રૂપિયાની લાલચમાં બાળપણનો સોદા કરનારાઓ સામે હવે પોલીસનો ઘેરાવો વધી રહ્યો છે. તમામ બાળકો સ્કૂલમાંથી ડ્રોપ આઉટ લેનારા બાળકો હતા. અલગ શહેરની અંદર, અલગ સ્થળ ઉપર, અલગ વિસ્તારની અંદર ગભરાટ અને ભયના ઓથાર હેઠળ આ બાળકો કામગીરી કરતા હતા.
બાળકોમાં ડર ન ફેલાય, ગભરાટ ન ફેલાય એની કાળજી હાલમાં પોલીસ લઈ રહી છે. પરંતુ સુરત શહેરની ફેક્ટરીમાં કેદ બાળપણને હવે ધીરે ધીરે છુટકારો મળી રહ્યો છે. કડક હાથે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે ફેક્ટરી સંચાલકો અને સંકળાયેલા લોકોની પૂછપરછ શરૂ કરી હતી. છેલ્લા ઘણા સમયથી બાળમજૂરીનું આ નેટવર્ક સક્રિય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ બાળકોને સુરત સુધી કોણ લાવતું હતું, કયા એજન્ટો આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા હતા અને આ કાળા કારોબાર પાછળ હજુ કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ તો રાજસ્થાન અને સુરત શહેરની પોલીસની આ કાર્યવાહીથી બાળ મજૂરી અને તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફફડાટ ફેલાઈ ગયો છે ધીરે ધીરે. હવે ગંભીર સવાલો સામે આવી રહ્યા છે કે આવા બાળ મજૂરી કરાવનાર તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી ક્યારે કરશે, આવા તત્વોને ક્યારે જેર કરવામાં આવશે અને આવી ઘટનાઓ ફરી આકાર ન લે તેના માટે પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવશે. સમયાંતરે આવી ફેક્ટરીઓમાં ચેકિંગ જરૂરી છે. માત્ર બાળકોને સપ્લાય કરનાર સામે કાર્યવાહી ન થવી જોઈએ, પરંતુ જે સુરત શહેરની આવેલી ફેક્ટરી અંદર છેલ્લા ઘણા સમયથી કામ કરનાર આવા બાળકોને રાખનાર ફેક્ટરીના સંચાલકો સામે પણ કડક હાથે કાર્યવાહી થવાની માંગ ઉઠી રહી છે. કડક હાથે કાર્યવાહી થશે અને કડક પગલાં ભરાશે તો જ આવી ઘટનાઓ પર અંકુશ આવશે. સૌ કોઈની મીટ મંડાયેલી છે સુરત શહેરની પોલીસ અને રાજસ્થાન પોલીસની કાર્યવાહી ઉપર. વિનું સંકેલાઈ જશે કે ચોક્કસપણે કડક હાથે કાર્યવાહી થશે તેની સામે સૌ કોઈ હવે સવાલ કરી રહ્યું છે. મચ્છુના માળિયામાં રેતી ખનનનું માફિયા રાજ. પોલીસે આ સમગ્ર રેકેટનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી બે રોકટોક આ વિસ્તારની અંદર રેતી ખનન થઈ રહ્યું છે. માફિયાઓ બેફામ બન્યા છે. ખુલ્લેઆમ ડમ્પરોની અંદર રેતી ઉલેચવામાં આવી છે મચ્છુ નદીમાંથી. તેમને કદાચ કોઈ રોકનાર નથી. આજુબાજુના ગ્રામના રહીશો સહિત તમામ લોકો એકસમ થઈને આ વેપલો ચલાવી રહ્યા છે. રાજકોટના રેન્જ આઈજી નિલપિત રાયનો સપાટો જોવા મળ્યો, પ્રહાર પોલીસનો જોવા મળ્યો અને 10 થી વધુ ડમ્પરો કબજે કરવામાં આવ્યા. રેતી ઉલેચવા માટેના મોંઘા ડટ જે સાધનો હોય, જેસીબી અને ક્રેન, તેના પર પણ પોલીસે કબજો કરી દીધો છે. કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને કડક હાથે કાર્યવાહીના એંધાન આપી દીધા છે, જેના કારણે ખાન ખનીજ અને રેતી ઉલેચનાર માફિયાઓની અંદર ફફડાટ ફેલાયો છે. મોરબી જિલ્લાના માળિયામાં ખનીજ ચોરી સામે રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમે તાબડતોડ કાર્યવાહી હાથ ધરી હતી.
માળિયા જામનગર હાઈવે પર સરવડ ગામ નજીક પોલીસે દરોડા પાડી રેતી ભરેલા 10 ડમ્પરો ઝડપી પાડ્યા હતા. ડમ્પરોમાં ગેરકાયદેસર રીતે ખનીજ ભરાઈ પરિવહન થતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ ડમ્પરો કબજે કરી ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. દરોડા દરમિયાન વિસ્તારમાં ખનીજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. ગેરકાયદેસર રીતે રેતીના જથ્થાનો વેપાર ચાલી રહ્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. રેતી ખનન કરનાર માફિયાઓ સામે પોલીસનો પ્રહાર ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, પરંતુ આ સમયાંતરે આ પ્રહાર યથાવત રહેવો જોઈએ. થોડા સમય બાદ પરિસ્થિતિ જેસે થે તેવી થઈ જાય છે. હાલમાં રેન્જ આઈજી કડક અધિકારી છે એટલે પગલાં ભરાઈ રહ્યા છે, પરંતુ આટલા સમય સુધી બે રોકટોક આ વેપલો ચાલતો હતો. મચ્છુ નદીના કાંઠા વિસ્તારથી લઈને નજર કરશો તો ઊંડા ઊંડા ખાડાઓ તમને દ્રશ્યમાન થશે. 1-2 રૂપિયાની નહીં પરંતુ કરોડો રૂપિયાની રેતીનું ખનન થયું છે અને ખનન માફિયાઓ બિંદાસ પોતાનો વેપલો કરતા હતા. તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ કહીને આ વેપલો બેરોકટોક ચાલતો હતો. આખરે પોલીસે પ્રહાર તો કરી દીધો છે, કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે પણ કર્યો છે, પરંતુ ફરીથી હવે આ વેપલો ચાલુ ન થાય તેની સામે પગલાં ભરાવા જરૂરી છે. બંને સ્થળે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ રૂપિયા 2 કરોડ 64 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી માળિયા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો કારોબાર ચાલતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે પોલીસ આ સમગ્ર નેટવર્ક પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી રહી છે. મચ્છુ નદીથી હાઈવે સુધી ચાલતા ખનનના માફિયાઓ બેફામ કેમ બન્યા હતા? આજ દિન સુધી તેમની સામે કડક હાથે કાર્યવાહી કેમ ન થઈ? કરોડો રૂપિયાની રેતી ઉલેચી ગયા મચ્છુ નદીના કાંઠા વિસ્તારમાંથી તેમને રોકનાર કોઈ કેમ ન હતું? ફરી આવી ઘટનાઓ આકાર ના લે તે માટે પોલીસ શું પગલાં ભરશે? મુખ્ય સૂત્રધાર કોણ છે? ત્યાં સુધી પોલીસે પહોંચવું પડશે. કડક હાથે કાર્યવાહી કરવી પડશે, તો જ આવી ઘટનાઓ વિસ્તારમાં આકાર નહીં લે અને ફરી આ વિસ્તારમાંથી ખનનને બિંદાસ રોકી શકાશે. તો આ હતા ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના વિસ્તારના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચારો માટે હંમેશા જોતા રહેજો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.